વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે પ્રવેગ. પ્રવેગનો સૌપ્રથમ જે ખ્યાલ છે એ ગેલિલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિકે આપ્યો. પ્રવેગ એટલે શું? તો કે આપણે ઓલરેડી નવમા ધોરણમાં ભણી ચૂક્યા છે કે જ્યારે કોઈ પદાર્થમાં સમય સાથે વેગમાં શું થતો હોય, ફેરફાર થતો હોય, તો એ કેવી ગતિ કરે? પ્રવેગી. એટલે કે સમય સાથે વેગમાં કાં તો વધારો થતો હોય, કાં તો શું થતો હોય, ઘટાડો થતો હોય. જ્યારે કાર અથવા તો બાઇક છે એમાં આપણે લીવર દેતા હોય ત્યારે સમય સાથે વેગમાં કેવો થાય? વધારો. તો એ કેવી ગતિ કહેવાય? પ્રવેગી. જ્યારે કાર છે અથવા બાઇક છે એ સ્પીડમાં આવતી હોય ને આપણે બ્રેક મારીએ તો વેગમાં શું થતું હોય? ઘટાડો. આપણે એક પ્રકારની કેવી ગતિ છે? પ્રવેગી. તો ઇન શોર્ટ, સમય સાથે વેગમાં શું થતો હોય? ફેરફાર થતો હોય તો એ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. આપણે ચાલતા હોય અને દોડવા માંડીએ તો એક કેવી ગતિ છે? પ્રવેગી. આપણે સ્થિર હોય અને ચાલવા માંડીએ એક પ્રકારની કેવી ગતિ છે? પ્રવેગી. ક્રિકેટ રમતો પ્લેયર જ્યારે કેચ કરવા માટે દોડે તો એક પ્રકારની કેવી ગતિ છે? પ્રવેગી. ઇન શોર્ટ, આપણી એરાઉન્ડમાં આપણે મોટાભાગે કેવી ગતિ કરીએ છીએ? પ્રવેગી ગતિ કરીએ. એટલે કે વેગમાં ઘટાડો કરતા હોય, વધારો કરતા હોય. તો પ્રવેગ એટલે શું એમ? તો મેથેમેટિકલી એની આપણે વ્યાખ્યા આપીએ કે પ્રવેગ એટલે શું. તો પ્રવેગની પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ. પ્રવેગનો સિમ્બોલ એ છે. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ? એક્સલરેશન. બરાબર. એટલે જ આપણે લીવરને આપણે શું કહીએ? એક્સલરેટર. કારણ કે એક્સલરેટર શું કરે? વેગમાં વધારો કરે. બરાબર. તો પ્રવેગ એટલે શું? તો કે પહેલાં આપણે સરેરાશ પ્રવેગ જોઈએ. જેવી રીતે સરેરાશ વેગ જોયો હતો ને એ રીતે શું જોઈએ? સરેરાશ પ્રવેગ. આપેલ સમયગાળામાં પદાર્થના વેગમાં થતા કુલ ફેરફારને શું કહેશું આપણે? પ્રવેગ. સરેરાશ પ્રવેગ કહે છે. આપેલ સમયગાળામાં વેગમાં થતા કુલ ફેરફારને શું કહેશું આપણે? સરેરાશ પ્રવેગ. તો આપણે એને સૂત્ર લખવું હોય તો સરેરાશ પ્રવેગ એ બરાબર વેગમાં થતો કુલ ફેરફાર, એને આપણે ડેલ્ટા વી કહેશું. ડેલ્ટા વી એટલે શું થાય? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ કશું. એટલે વેગમાં શું મળશે તમને? ફેરફાર. વેગમાં થતો કુલ ફેરફાર અને એના માટે લાગતો સમયગાળો. સમયગાળાના આપણે સિમ્બોલ શું આપણે? ડેલ્ટા ટી. માટે સરેરાશ પ્રવેગનું સિમ્બોલ સ્વરૂપમાં સૂત્ર શું થાય? તો કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. એટલે કે વેગમાં થતો કુલ ફેરફાર અને એના માટે લાગતો શું છે? આ સમયગાળો. આપણે એક ઉદાહરણ લઈએ જેથી કરીને એની પ્યોર સેન્સ મળે. આપણે માનો કે કોઈ કાર છે, આ રીતે ગતિ કરે છે. કારનો વેગ v1, દાખલા કે t1 બરાબર 0 સમયે કારનો વેગ v1 માનો કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ધ્યાન આપજો. પછી કોઈ આપણે બીજો સમય t2 લઈ લીધો અને કારનો વેગ છે એ t2 બરાબર માનો કે 6 સેકન્ડે. કારનો વેગ જે છે એ માનો કે 26 થઈ ગયો અથવા તો 28 થઈ ગયો. બરાબર. મીટર પર સેકન્ડ. t1 બરાબર 0 સમય કારનો વેગ કેટલો હતો? 10 મીટર પ્રતિ સેકન્ડ. t2 બરાબર 6 સેકન્ડે કેટલો થઈ ગયો? એનો 28 મીટર પર સેકન્ડ. તો એનો પ્રવેગ કેટલો હશે? તો આપણે સરેરાશ પ્રવેગ ગણવો હોય તો શું થાય? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે v2 માઇનસ v1. ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1. એટલે કે સરેરાશ પ્રવેગ એ અંતિમ વેગ કેટલો છે? તો કે 28. પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 10 છેદમાં t2 એટલે 6 માઇનસ 0 એટલે 28 માઇનસ 10 કેટલા થાય? 18 છેદમાં 6 માઇનસ 0 એટલે 6 એટલે 6 તેરીને 18 એટલે કે 3. એનો એકમ શું થાય? તો કે આરામથી આપણે એકમ પણ લખી શકીએ. વેગનો એકમ શું થાય? તો કે મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સેકન્ડ એટલે શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો પ્રવેગનો એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે. હવે આનો મતલબ આપણે સમજીએ કે શું થાય. આનો મતલબ એ થાય કે પ્રતિ સેકન્ડે, ધ્યાન આપજો, આ સેકન્ડ સ્ક્વેર એટલે શું લખાય? સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. એટલે પ્રતિ સેકન્ડે
એના વેગમાં કેટલો વધારો થશે? 3 મીટર પ્રતિ સેકન્ડનો શું થાય? વધારો થાય. ધ્યાન આપજો. આનો મતલબ શું થાય? પ્રવેગ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એનો મતલબ શું થાય? પ્રતિ સેકન્ડે એના વેગમાં 3 મીટર પ્રતિ સેકન્ડનો શું થાય? વધારો. તો અહીં તમે જોઈ શકો કે t બરાબર 0 સેકન્ડ કેટલો છે? તો કે 10 છે. તો 1 સેકન્ડ ચાલી જાય એટલે કે 1 સેકન્ડ પછી એનો વેગ કેટલો હશે? 10 ને 3 13 મીટર પ્રતિ સેકન્ડ હશે. પછી 2 સેકન્ડે 16, 3 સેકન્ડે 19, 4 સેકન્ડે 22, 5 સેકન્ડે 25 અને 6 સેકન્ડે કેટલો થઈ ગયા? 25 ને 3 28. ખ્યાલ આવ્યો? આવી રીતે પ્રતિ સેકન્ડે એના વેગમાં કેટલો વધારો થાય? 3 મીટર પ્રતિ સેકન્ડનો શું થાય? વધારો. તો આ પ્રકારની પ્યોર સાયન્સ આપણે હોવી જોઈએ. બાકી પ્રવેગ એમને એમ ભણી લ્યો કે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય, એનો કોઈ મિનિંગ નથી. ટૂંકમાં તમને ટ્રુ સેન્સ ઉપર એની ટૂંકમાં ખબર હોવી જોઈએ. ઓકે, તો હવે અહીં એક ધ્યાન આપજો કે ભાઈ અહીંયા પ્રવેગ કેટલો આવ્યો? 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે એનો મતલબ પણ ખબર છે કે 1 સેકન્ડમાં 3 મીટર પ્રતિ સેકન્ડના વેગનો શું થાય? વધારો થાય. તો એ રીતે આપણે ગતિ પણ સમજી શક્યા. પણ દરેક સેકન્ડે 3 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય વેગમાં, તો આપણે એવું ના કહી શકીએ. ક્યારેક 3 મીટર પ્રતિ સેકન્ડ કરતાં વધારે પણ થતી હોય, ક્યારેક કેવું થતું હોય? ઓછું પણ થતું હોય. તો એક્ઝેક્ટ આગળ તમને એમ કહું કે 4 સેકન્ડમાં કેટલો વેગનો વધારો થયો હશે, 5 સેકન્ડમાં કેટલો થયો હોય, તો એ આપણે 3 મીટર પ્રતિ સેકન્ડ છે એવું કહી શકીએ નહીં. માટે આપણે આ પ્રવેગને કેવો કીધો? સરેરાશ પ્રવેગ. ખ્યાલ આવ્યો? કે દરેક સેકન્ડમાં 3 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગમાં વધારો થવો એવું આપણે કહી શકીએ નહીં. પણ સરેરાશ કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે. માટે એવા પ્રવેગને આપણે શું કહીએ? સરેરાશ પ્રવેગ. હવે આપણે આ રીતે પણ જે રીતે આપણે વેગ વિરુદ્ધ સમયનો એક આલેખ દોરીએ. કોઈ ગતિ માટે શું દોરીએ આપણે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. માનો કે એ આ પ્રકારનો છે. આ t1 સમયે તમને શું મળશે? વેગ v1. અને આ યામ કેટલા થશે? બોલો જોઈએ. x યામ t1 અને y યામ v1. ચાલો આ કોઈ t2 સમયે વેગ તમારો કેટલો છે? આ v2. તો આ યામ કેટલા થશે? બોલો જોઈએ. t2 v2. તો આ ચાલો PQ કહી દો. આ PQ રેખાનો ઢાળ, PQ રેખાનો ઢાળ શું થાય? તો કે m બરાબર y2 માઇનસ y1 છેદમાં શું થાય? x2 માઇનસ x1. ચાલો y2 કેટલો છે અહીંયા? y2 જો આપણો આ x1 y1 છે, ના શું છે? x2 y2. એટલે y2 કેટલો છે? v2 માઇનસ y1 કેટલો છે? v1. એટલે કે v2 માઇનસ v1 છેદમાં શું આવશે? t2 માઇનસ t1. તો આ સૂત્ર જો, આ સૂત્ર તો કોનું બની ગયું? પ્રવેગનું બની ગયું, સરેરાશ. એટલે કે v વિરુદ્ધ t એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઢાળ છે એ તમને શું આપશે? પ્રવેગ આપશે, સરેરાશ પ્રવેગ. બે બિંદુ વચ્ચેનો ઢાળ છે એટલે શું આપશે? સરેરાશ પ્રવેગ. v2 માઇનસ v1 ના છેદમાં શું થઈ ગયું? t2 માઇનસ t1. એટલે આપણે લખી નાખવાનું છે, ધ્યાન આપજો કે વેગ v બરાબર વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ શું આપશે? તો કે પ્રવેગ આપે છે. બરાબર, આપણે આરામથી સૂત્ર દ્વારા જોઈ શકીએ કે આ જે ઢાળ છે એ ઢાળનું સૂત્ર કોનું થઈ ગયું? તો કે સરેરાશ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. એનો મતલબ એ થાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ છે એ તમને શું આપશે? પ્રવેગ આપે છે. બરાબર, તો આટલું લખી લ્યો પહેલા, પછી આપણે તત્કાલીન પ્રવેગ તરફ આગળ વધીએ. હવે ઓકે, હવે તમારી બુક છે એમાં આકૃતિ 3.3 એમાં સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે બતાવેલ છે કે ભાઈ સ્થાન છે એ 50, 100, આવી રીતે 300 મીટર છે. સમય સાથે આ રીતે સ્થાન બદલાય છે. બરાબર, ઓકે. હવે આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એના ઉપરથી જ આનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ બનાવેલ છે. ધ્યાન આપો. જો અહીંયા તમે જોઈ શકો કે શરૂઆતમાં છે વેગ છે ખાસ વધતો નથી,
પછી શું થાય છે, જો સ્થાનમાં વધારે ફેરફાર થાય એટલે વેગ શું થાય, વધતો જાય. પછી આ જો 10 સેકન્ડથી લઈ અને 18 સેકન્ડ સુધી તમારો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવે, સુરેખ આવે. એનો મતલબ કે વેગ કેવો છે, અચળ. જો તમે અહીં જોઈ શકો 10 થી 18 સેકન્ડમાં સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવે, સુરેખ આવે. એટલે વેગ અચળ થાય. જો આ વેગ અચળ છે. જો ખ્યાલ આવ્યો. 10 સેકન્ડ સુધી વેગમાં શું થાય, વધારો થાય છે. પછી 10 થી 18 લઈ અને સુરેખ આલેખ આવે એટલે વેગ કેવો થાય, અચળ થાય. અને તમે અહીં જો કે 18 થી 20 માં સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રકારનો છે એટલે સ્થાન બદલાતું નથી. એટલે કે વેગ કેવો થઈ જાય, 18 થી 20 સેકન્ડમાં કેવો થઈ જાય, 0 થઈ જાય. ક્યાંથી, તો કે 18 થી 20 સેકન્ડમાં જો જે પણ વેગ અચળ પ્રાપ્ત કર્યો હતો ત્યાંથી 2 સેકન્ડમાં જ આ વેગ કેવો થઈ ગયો, 0 થઈ ગયો. તો આ છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. એના ઉપરથી જ આ એનો કોનો આલેખ છે, તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જે આકૃતિ 3.7 તમને દર્શાવેલ છે બુકમાં. તો આરામથી સમજી શકીએ. જો પાછું સમજાવીએ આપણે કે ભાઈ 0 થી લઈ અને 10 સેકન્ડમાં છે એ વેગ છે એનો શું થવાનો છે, વધવાનો છે. તો જો અહીંથી જોઈ શકો કે 0 થી લઈ અને 10 સેકન્ડમાં વેગ શું થયો, વધ્યો આ રીતે. પછી જે પણ વેગ મળી ગયો એને એ 10 સેકન્ડથી લઈ અને 18 સેકન્ડમાં સ્થાનમાં એક સાથે સરખો ફેરફાર થાય. દેખાય તમને? એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો છે, સુરેખ છે. એનો મતલબ કે વેગ કેવો છે, અચળ. તો જો આ વેગ કેવો છે, અચળ છે. અને કેટલો છે, 24 મીટર પર સેકન્ડ છે. અને કેટલી સેકન્ડ સુધી અચળ રહી, તો કે 10 થી લઈને 18 સુધી આ સુરેખ છે. એટલે વેગ કેવો રહેવાનો છે, અચળ રહેવાનો છે. બરાબર ને? કેટલો રહી, 24 મીટર પ્રતિ સેકન્ડ. પછી તમે અહીં જોઈ શકો કે 18 થી 20 સેકન્ડમાં આ રીતે થઈ ગયું. એટલે સ્થાન બદલાતું નથી. એટલે કેવું થઈ ગયું, સ્થિર થઈ ગયું. તો એનો મતલબ કે 2 સેકન્ડમાંથી જે પણ વેગ અચળ હતો ને એમાંથી કેવો થઈ જાય, સ્થિર થઈ જાય. જો 2 સેકન્ડમાં કેવો થઈ ગયો, આ સ્થિર, વેગ 0 થઈ ગયો. તો આ રીતે આરામથી આકૃતિ 3.3 ઉપરથી આકૃતિ 3.7 દોરી શકો. હવે આપણો જે ટાર્ગેટ છે ને એ વેગ વિરુદ્ધ સમયનો આ જે આનો આલેખ છે ને એના ઉપરથી શું મેળવવાનું છે, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ મેળવવાનો છે. તો આપણે અલગ અલગ સમયગાળામાં પ્રવેગ મેળવતા જઈએ અને આલેખ દોરતા જઈએ. બરાબર? તો પહેલાં આપણે સમયગાળો કયો લેશું, તો કે 0 થી 10 સેકન્ડ માટે પ્રવેગ મેળવીએ. એ તો આપણે હમણાં જ સમજાવ્યા. 0 થી 10 સેકન્ડ માટે પ્રવેગ. તો પ્રવેગ એટલે શું થાય, તો કે v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. ચાલો 10 સેકન્ડ એનો વેગ કેટલો છે, 24. એટલે શું આવશે, અંતિમ વેગ 24 માઇનસ 0 સેકન્ડ વેગ કેટલો છે એનો, 0. એટલે 24 માઇનસ 0 ના છેદમાં 10 માઇનસ 0. ઢાળ ઉપરથી પણ મળે અને સૂત્ર ઉપરથી પણ મળે. ઓકે, 24 માઇનસ 0 એટલે 24 ના છેદમાં 10 એટલે કેટલો આવશે, 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ જે પ્રવેગ મળ્યો ને એ કેવો મળ્યો, આપણે સરેરાશ પ્રવેગ મળ્યો. ધ્યાન આપજો. કેમ કે અહીંયા વેગનો વધારો કઈ રીતે થાય એ આપણે કંઈ ખ્યાલ છે નહીં. બરાબર? વેગનો વધારો એક સરખો ન થતો. વેગનો વધારો ક્યારેક વધારે થાય, ક્યારેક ઓછો થાય. એટલે આ જે સમયગાળામાં આપણે પ્રવેગ મળ્યો એ કેવો મળ્યો, સરેરાશ પ્રવેગ મળ્યો. એટલે કે 10 સેકન્ડે પણ પ્રવેગ, 9 સેકન્ડે પણ આટલો હોય, 5 સેકન્ડે પણ આટલો હોય, આવું આપણે કહી શકીએ નહીં. તો એને આકૃતિમાં કઈ રીતે દર્શાવો, તો આ 10 સેકન્ડ લઈ લ્યો. ચાલો આપણે તો 10 સેકન્ડે એનો પ્રવેગ કેટલો થશે, ધ્યાન આપજો. 10 સેકન્ડે પ્રવેગ થાય કેટલો, તો કે 4.8 થશે. કારણ કે સરેરાશ પ્રવેગ લેવાનું થાય ને, 0 થી 10 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ કેટલો થાય, 4.8 વત્તા 0 ના છેદમાં 2. એટલે કે 4.8 ના છેદમાં 2 એટલે કેટલો થાય, 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે તમારે તત્કાલીન વધ તો આ રીતે મૂકી શકે તમે 2.4, પણ સરેરાશ છે એટલે શું મૂકવું પડે, અહીંયા પ્રવેગ એનો 0 છે, 10 સેકન્ડનો કેટલો થાય, 4.8 થાય. તો જ 0 થી 10 સેકન્ડમાં કેટલો થાય, 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સરેરાશ. ખબર પડી તમને? એટલે કે 0 સેકન્ડ એનો પ્રવેગ 0 છે, 10 સેકન્ડ કેટલો થઈ જાય, 4.8 થાય. તો 0 થી 10 ના સેકન્ડમાં પ્રવેગ કેટલો થાય, તો કે 4.8 વત્તા 0 ના છેદમાં 2 એટલે સરેરાશ કેટલો થાય, 2.4. આ તો શું કીધું કે એક્ઝેક્ટ 10 સેકન્ડ એનો પ્રવેગ આપણે કેટલો લીધો, 4.8. એટલે કે 0 થી 10 સેકન્ડમાં પ્રવેગ કેટલો થાય, તો કે 4.8 વત્તા 0 ના છેદમાં કેટલા આવશે, 2 સરેરાશ છે એટલે. તો એ કેટલો આવશે,
10 સેકન્ડ કેટલો આવશે 4.8, તો જ સરેરાશ કેટલો થાય 2.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. ઓકે, અને ઇન શોર્ટ 5 સેકન્ડ એનો પ્રયોગ કેટલો હશે 2.4 હશે એમ. એટલે 0 થી 10 ના સેકન્ડમાં સરેરાશ કેટલો થઈ જાય 2.4 થઈ જાય આ રીતે. ઓકે, હવે આગળ વધીએ. હવે આપણે 10 થી કેટલા લઈ લઈએ 18 સેકન્ડ. તો 10 થી 18 સેકન્ડ આપણે લઈએ આપણે તો વેગ કેવો છે 10 થી 18 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ કેટલો થાય તો કે a બરાબર v2 માઇનસ v1 ના છેદમાં t2 માઇનસ t1. v2 એટલે અંતિમ વેગ કેટલો છે 18 સેકન્ડે 24. 10 સેકન્ડે પણ કેટલો છે 24 છેદમાં 18 માઇનસ 10 એટલે કેટલો આવશે 0 મીટર પર સેકન્ડ. કેમ કે વેગ અચળ છે તો પ્રવેગ કેટલો આવશે 0. બરાબર, કેમ કે પ્રવેગ એટલે વેગમાં થતો શું છે ફેરફાર. વેગમાં ફેરફાર ન થાય તો પ્રવેગ કેટલો આવશે 0 આવશે. એટલે પ્રવેગ કેવો થશે આ રીતે 0. કેટલા સમય સુધી તો કે 10 થી લઈને 18 સેકન્ડ સુધી પ્રવેગ કેવો આવશે 0 આવશે. ઓકે, આમાં સરેરાશ પ્રવેગ કેટલો થાય તો કે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે લાસ્ટ સમયગાળો બાકી રહ્યો કેટલો તો કે 18 થી લઈને 20 સેકન્ડ. તો એના માટે આપણે પ્રવેગ મેળવી લઈએ. તો કે એના માટે પ્રવેગ a બરાબર શું થાય તો કે v2 માઇનસ v1 ના છેદમાં t2 માઇનસ t1. v2 એટલે અંતિમ વેગ કેટલો છે 0 છે. જુઓ માઇનસ પ્રારંભમાં કેટલો છે તો કે 24 છેદમાં કેટલા આવશે 20 માઇનસ 18 એટલે કે માઇનસ 24 ના છેદમાં 2 એટલે માઇનસ 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ કે તમારો પ્રવેગ છે એ 18 થી લઈ અને 20 સેકન્ડ સુધી માઇનસ છે એટલે નીચે રાખશું. 18 થી લઈને 20 સેકન્ડ સુધી કેટલો થઈ જશે તો કે માઇનસ પહેલાં 0 હતો ને પછી એ 0 જ થાય પછી, એટલે એમાં સરેરાશ કરવાની જરૂર નથી. કેટલો આવશે તો કે આ થઈ ગયો આ કહી દો માઇનસ 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઋણ છે એટલે નીચે રાખ્યું આપણે. 18 થી લઈ અને 20 સેકન્ડ સુધી એનો પ્રવેગ કેટલો છે માઇનસ 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને પાછો આલેખ છે આગળ આપણે આપ્યો નથી. ઓકે, તો આ રીતે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરી શકીએ. અને વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે શું સરેરાશ પ્રવેગ છે ધ્યાન આપજો વિરુદ્ધ સમયનો આલેખ આપણે ડ્રો કરી શકીએ. તો આ રીતે આ બુકમાં પણ તમારે આ ચેન આપેલી છે, પણ આ બે આકૃતિ છે એ તમને સિસ્ટમેટિકલી અહીંયા દોરેલી છે નહીં. ડાયરેક્ટ તમારી ત્રીજી આકૃતિ છે દોરેલી છે, પણ તમને એમાં કહી દેલું છે કે આકૃતિ 3.3 ઉપરથી 3.7 છે, 3.7 ઉપરથી આ તમારી 3.8 છે. ઓકે, તો આ દોરી લ્યો આલેખ વ્યવસ્થિત. હવે આપણે તત્કાલીન એટલે કે અથવા તો તાક્ષણિક પ્રવેગને સમજીએ. જે રીતે તત્કાલીન વેગને સમજ્યો તો એ જ રીતે પ્રવેગ છે. એટલે આમાં ખાસ એટલી બધી કંઈ અન્ડરસ્ટેન્ડિંગ વધારે પડતી આવતી નથી. જો તમે તાક્ષણિક વેગ કેવી રીતે આપણે મેળવ્યો તો એ સમજી ગયા હોય તો પ્રવેગ આરામથી તમને મળે. હવે એના માટે એક પહેલાં આપણે આલેખ લઈ લઈએ. જે આલેખની રિક્વાયરમેન્ટ તમારે થિયરીમાં લખવાની જરૂર નથી, પણ અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે વેગ વિરુદ્ધ એક સમયનો આલેખ લઈ લઈએ. માનો કે કોઈ કાર ગતિ કરે છે એ પ્રવેગી ગતિ કરે એટલે કે સમય સાથે એના વેગમાં શું થાય વધારો. આ 1 સેકન્ડ, આ 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. 1 સેકન્ડે એનો વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ધ્યાન આપજો. 2 સેકન્ડે એનો વેગ માન કે 20 થઈ ગયો 20 મીટર પ્રતિ સેકન્ડ. 3 સેકન્ડ એનો વેગ કેટલો થઈ ગયો 30 થઈ ગયો. 4 સેકન્ડે એનો વેગ કેટલો થઈ ગયો તો કે 40 થઈ ગયો. ઓકે, તો આ બધા પોઈન્ટ તમે જોડો તો કેવું આવશે સુરેખ આવશે. એટલે કે દરેક સેકન્ડ એમાં વેગમાં કેટલો વધારો થાય 10 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થાય. એટલે આનો પ્રવેગ આપણે મેળવવો તો પ્રવેગ બરાબર શું થાય આનો ઢાળ. આનો ઢાળ કેટલો થાય તો ગમે લઈ લો, ગમે પોઈન્ટ લઈ લો તો ચાલે.
અથવા તો T2 માઇનસ T1 એટલે કે 40 માઇનસ 0 ના છેદમાં 4 માઇનસ 0 એટલે કે 40 ના છેદમાં 4 એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ જે પ્રવેગ છે એ કેવો આવ્યો તો કે સરેરાશ પ્રવેગ કહી શકો. ચાલો આ 0 થી 4 સેકન્ડ લીધું ને, 0 થી 4 સેકન્ડ માટે પ્રવેગ લીધો આપણે, 0 થી 4 4 સેકન્ડ વેગ કેટલો છે v2 40, 0 સેકન્ડ કેટલો છે 0 એટલે કે 40 માઇનસ 0 છેદમાં 4 માઇનસ 0 એટલે આ પ્રવેગ સરેરાશ છે. પણ તમે અહીં જોઈ શકો કે દરેક સેકન્ડ એના વેગમાં કેટલો વધારો થાય 10 નો એમ. એટલે આ જે પ્રવેગ છે ને એ સરેરાશ ન કહેતા કેવો છે અચળ પ્રવેગ છે. અચળ પ્રવેગ એટલે કેવો પ્રવેગ કહી શકાય તત્કાલીન પ્રવેગ. કે પ્રવેગ કેવો છે અચળ, દરેક સેકન્ડમાં એના વેગમાં કેટલો વધારો થાય તો કે 10 મીટર પ્રતિ સેકન્ડનો શું થાય વધારો. 1 સેકન્ડમાં 10, 2 સેકન્ડમાં 20 એટલે 10નો વધારો થયો, 3 સેકન્ડમાં 30 એટલે પાછો 10નો વધારો થયો. એટલે કે દરેક સેકન્ડમાં કેટલો વેગમાં વધારો થાય 10 મીટર પ્રતિ સેકન્ડનો. એટલે કે જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય સુરેખ હોય તો ત્યારે પ્રવેગ કેવો હોય અચળ હોય. ત્યારે પ્રવેગ કેવો હોય અચળ. પ્રવેગ અચળ એનો મતલબ કે વેગમાં વધારો કેવો હોય તો કે નિયમિત. વેગમાં વધારો નિયમિત એટલે કે દર સેકન્ડે વેગમાં વધારો અહીં કેટલો થાય છે જો 10 મીટર પ્રતિ સેકન્ડનો. તો જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે તત્કાલીન પ્રવેગ જે તે સમયે પ્રવેગ પણ એ જ અને સરેરાશ પ્રવેગ પણ કેવો થાય એ જ થાય. તો આ રીતે આ આલેખને આપણે આરામથી સમજી શકીએ. અને એક વસ્તુ ખાસ નોટ કરજો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય સુરેખ હોય તો ત્યારે એનો પ્રવેગ કેવો હોય છે અચળ. એટલે કે વેગમાં વધારો કેવો થતો હોય છે નિયમિત. નિયમિત એટલે કે પ્રતિ સેકન્ડે વેગમાં કેવો વધારો થાય એક સરખો એમ. તો આ એનો પ્રવેગ પણ આપણે મેળવો. ઓકે, હવે આપણે તત્કાલીન પ્રવેગ આરામથી સમજી શકશું જો આના ઉપરથી. માનો કે કોઈ ગતિ થાય છે કારની, આ વેગ મીટર પ્રતિ સેકન્ડ અને આ સમય ટી સેકન્ડ. વેગ છે એ શરૂઆતમાં ખાસ વધતો નથી, પછી આ રીતે વધારો થાય છે વેગમાં, ધ્યાન આપજો, અને પછી એક ધારો આ રીતે વધે છે વેગ. ઓકે, આ સમય છે. પહેલાં જો વેગમાં એટલો વધારો થતો નથી, પછી વેગ ધીમે ધીમે શું થાય છે વધે છે, પછી તમે જોઈ શકો કે વેગમાં એક ધારો શું થવા માંડે છે વધારો થવા માંડે. એટલે આ કેવી ગતિ છે તો કે પ્રવેગી ગતિ છે. ઓકે, માનો કે આ કોઈ ટી સમય તમારે વેગ મેળવવો છે, ધ્યાન આપજો, સોરી પ્રવેગ મેળવવો છે. તમારે શું મેળવો ટી સમય, વેગ તો આ છે જ, તમારે શું મેળવવો પ્રવેગ મેળવવો છે કે ભાઈ આ સમયે પ્રવેગ કેટલો, કેમ કે વેગમાં વધારો થાય છે ને, વેગમાં શું થાય ભાઈ વધારો થાય એટલે કેવી ગતિ કરે પ્રવેગી. મારે કયા સમય પ્રવેગ મેળવવો છે તો કે ટી સમય પ્રવેગ મેળવવો છે. તો આપણે સમયગાળો લેતા હતા એમ, માનો કે આ T1 સમયગાળો લઈ લ્યો અને આ હું લઈ લ્યો T2 સમયગાળો. તો આનો હું ઢાળ દોરી તો મને શું આપશે પ્રવેગ આપશે, કેમ કે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ઢાળ મને શું આપે પ્રવેગ. પ્રવેગનું સૂત્ર જ થઈ જાય, કેમ કે આ V1 થાય અને આ શું થાય V2. તો પ્રવેગ મને કેટલો આપશે T1 થી T2 સમયગાળા માટે પ્રવેગ કેટલો થાય તો કે એ બરાબર V2 માઇનસ V1 ના છેદમાં T2 માઇનસ T1. તો આ જે પ્રવેગ છે ને એ કેવો મળશે તમને સરેરાશ પ્રવેગ મળશે. શા માટે, કેમ કે T1 થી T2 માં સમયગાળામાં આ ક્યાં સુરેખ છે નહીં, સુરેખ હોય તો કેવો મળે તમને અચળ પ્રવેગ એટલે તત્કાલીન મળે. એટલે મોટા સમયગાળા માટે વેગમાં વધારો નિયમિત થતો હોય નહીં, કેમ કે મોટા સમયગાળામાં વેગ છે એમાં જે વધારો થતો હોય પણ કેવો થતો હોય અનિયમિત વધારો થતો હોય. ક્યારેક 1 સેકન્ડમાં 10 થતો હોય, ક્યારેક 1 સેકન્ડમાં 8 થાય, ક્યારેક 1 સેકન્ડમાં 15 થઈ જાય વેગમાં વધારો. એટલે મોટા સમયગાળામાં એ ફ્લક્ચ્યુએશન આવે. પણ સમયગાળો આપણે કેવો લેતા જઈએ નાનો લેતા જઈએ તો શું થશે, તો હજી સમયગાળો આપણે નાનો લઈ લઈએ, આટલો લઈ લઈએ તો પણ હજી શું આવે છે વક્ર આવે છે. એનાથી પણ સમયગાળો કેવો લઈએ આપણે નાનો. બરાબર, હજી એનાથી પણ સમયગાળો તમે નાનો લઈ લ્યો
તો નાના સમયગાળા માટે જો તમે જોઈ શકો અહીંયા કે આ કેવું થઈ જાય, કેવું થઈ જાય, સુરેખ થઈ જાય ને. નાના સમયગાળામાં કેવું થઈ જાય, સુરેખ. એના માટે આ ડેલ્ટા વી, આ V1 આ V2 આ શું થાય તમારું ડેલ્ટા વી. હવે નાના જેમ સમયગાળો નાનો લેતો જાઓ એમ વેગમાં થતો ફેરફાર કેવો હોય નાના સમયગાળામાં એક સરખો હોય. એના મતલબ કે નાના સમયગાળા માટે વેગ કેવો ગણી શકો, અચળ ગણી શકો. સોરી, પ્રવેગ કેવો ગણી શકો, અચળ ગણી શકો. વેગ નહીં હો, વેગમાં તો વધારો થાય જ છે. જો વેગ V1 થી કેટલો થઈ ગયો અહીંયા V2, પણ નાના સમયગાળામાં જે વેગનો વધારો થાય ને એ કેવો થાય, નિયમિત થાય. એટલે પ્રવેગ કેવો થાય, અચળ થાય. એમ એટલે જેમ સમયગાળો આપણે નાનો લેતા જઈએ તો તમારો સરેરાશ પ્રવેગ છે એ કેમાં ફેરવાઈ જશે, તત્કાલીન પ્રવેગમાં. એટલે કે તત્કાલીન પ્રવેગ એ આપણે ખ્યાલ છે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, એટલે સમયગાળો એકદમ કેવો લ્યો, નાનો, જેને આપણે મેથેમેટિકલી શું બોલીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, એટલે 0 નહીં પણ 0 ની એકદમ કેવો, નજીક. તો જે તમારો સરેરાશ આ જે પ્રવેગ છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એ કેમાં ફેરવાઈ જશે, ડીવી બાય ડીટી. એટલે આ જે નાનો સમયગાળો છે ને, આ નાનો સમયગાળો એને આપણે શું બોલીએ, ડીટી. ડેલ્ટા ટી ને બોલતા શું બોલીએ, ડીટી. અને એના માટે જે વેગનો ફેરફાર આવે નાનો એને શું બોલીએ આપણે, ડીવી. બરાબર. અને નાના સમયગાળા માટે વેગનો વધારો જે થાય એ નિયમિત થાય. એટલે કે સરેરાશ ન કહેતા એને શું કહી શકો તમે, તત્કાલીન. કે તમારું નાના સમયગાળા માટે પ્રવેગ કેવો આવશે, અચળ આવશે. અથવા તો વેગમાં જે વધારો થાય કેવો થાય, નિયમિત થાય. જો એટલામાં આલેખ કેવો આવે, સુરેખ આવે. એટલે જેમ તમે સમયગાળો નાનો નાનો લેતા જાઓ એમ વેગમાં થતો ફેરફાર કેવો થઈ જાય, નિયમિત થઈ જાય. એટલે પ્રવેગ કેવો થઈ જાય, અચળ થઈ જાય. એટલે કે એ તત્કાલીન પ્રવેગમાં રૂપાંતર પામે. તો આ રીતે સમયગાળો એકદમ નાનો નાનો લેતા જાઓ તો તમને તત્કાલીન પ્રવેગ એ બરાબર શું આવશે, ડીવી ના છેદમાં ડીટી. તો જેને જ આપણે શું કહીએ, વીનું એટલે કે વેગનું, આને શું બોલાય આપણે, વેગનું સમય ટી ની સાપેક્ષ શું બોલાય, વિકલન. બરાબર. તો વેગનું તમે સમયની સાપેક્ષ શું કરો, વિકલન કરશો તો તમને શું આપશે, પ્રવેગ આપશે. તો આ રીતે તત્કાલીન પ્રવેગ પણ આરામથી સમજી શકો. હવે આપણે ટૂંકમાં સમય સાથે વેગ જે બદલાય એ આપી દેશે તમને. માનો કે આ જ આલેખ છે, આ જ આલેખ છે. તમને એમ કહી દે કે આ જે વેગ છે એ સમય સાથે આ રીતે બદલાય કે ભાઈ 2t² + 3 મીટર પર સેકન્ડ. આ પ્રમાણે વેગ બદલાય છે. ચાલો આ આલેખ છે એનો, કે જે આ આલેખ છે એમાં વેગનું સમીકરણ શું છે, તો કે સમય સાથે 2t² + 3. તમને આ જે સમય છે એ માનો કે 3 સેકન્ડ છે. તમને એમ કહે કે 3 સેકન્ડે એનો પ્રવેગ મેળવો. તો હવે આરામથી આપણે મેળવી શકીએ કે 3 સેકન્ડ પ્રવેગ મેળવવો હોય તો જે તે સમય એટલે કેવો હોય, તત્કાલીન હોય. ચાલો વીનું સમીકરણ મૂકી દો. વીનું સમીકરણ શું છે, 2t² + 3. 2t² + 3t લખ નાખો. ઓકે, 2t² + 3t માટે પ્રવેગ એ બરાબર. ચાલો 2t² નું વિકલન શું થાય, ઘાત આગળ ઘાતના એકનો ઘટાડો એટલે કેટલું થઈ જાય, 4t. t નું વિકલન કેટલું થાય, 1, એટલે પ્લસ કેટલું આવે, 3. આપણે કેટલા સમય જોતો, 3 સેકન્ડ. 3 સેકન્ડમાં મૂકી દો, 4 કૌંસમાં 3 + 3, 4 × 3 = 12, 12 ને 3 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે એક્ઝેક્ટ આ ટી સમય જે છે બરાબર એ કેટલો હશે, તો પ્રવેગ કેટલો હશે, 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે ત્રીજી સેકન્ડમાં એના વેગમાં તો વધારો કેટલો હશે, 15 મીટર પર સેકન્ડ હશે. તો આ રીતે મેં તમને કીધું ને કે સમયગાળો એકદમ નાના લેતો જાઓ તો આ બે બિંદુ કેવાથી એક જ થઈ જાય, કે એકદમ નજીક. તો જે તે બિંદુએ તમે આવી રીતે શું દોરો, ઢાળ દોરો ને, ધ્યાન આપજો. જે તે બિંદુએ શું દોરો, ઢાળ, તો એ તમને શું આપશે, તત્કાલીન પ્રવેગ આપશે. એને આપણે આલેખ દોર નાખીએ પાછો, અહીંયા દોર નાખું. આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તમે બે બિંદુ વચ્ચે ઢાળ દોરો તો કયો પ્રવેગ આપે, સરેરાશ પ્રવેગ આપે.
પણ જે તે બિંદુ આગળ જ તમે આ ઢાળ દોરો, દાખલા તરીકે થીટા, ઢાળ એટલે ખબર છે ને, એમ બરાબર શું થાય, ટેન થીટા. તો જે તે બિંદુ આગળ દોરેલો સ્પર્શક તમને શું આપશે, તત્કાલીન પ્રવેગ આપશે. એટલે લખવું હોય તો લખી પણ નાખજો કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે તે બિંદુ આગળ દોરેલા સ્પર્શક નો ઢાળ તે બિંદુ આગળનો તત્કાલીન પ્રવેગ આપે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે તે બિંદુએ દોરેલો સ્પર્શકનો ઢાળ તમને શું આપશે, તત્કાલીન પ્રવેગ આપશે. તો એ પણ આપણે કોન્સેપ્ટ ખાસ લખવાનો છે. તો આ રીતે પહેલાં મેં તમને ઓલો આલેખ દર્શાવ્યો હતો કે ભાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો પ્રવેગ કેવો હોય, અચળ હોય. ત્યારબાદ મેં તમને એક આલેખ લીધો જેમાં વેગ શું થાય છે, સમય સાથે વધે છે. એના ઉપરથી મેં તમને સરેરાશ પ્રવેગ અને શું સમજાવ્યું, તત્કાલીન પ્રવેગ, અને વિકલનનું એક ઉદાહરણ લઈ અને પણ તમને મેં સમજાવ્યું. ત્યારબાદ એક લાસ્ટ કોન્સેપ્ટ કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એનો ઢાળ છે એ શું આપશે, તત્કાલીન પ્રવેગ. તો અહીંયા સુધી લખી લ્યો. ઓકે, માનો કે કોઈ કાર છે, બધામાં આપણે કાર જ લઈએ છે. કારનો વેગ v1 છે. કાર છે એ ધન x અક્ષ તરફ જાય છે, પોઝિટિવ x એક્સિસ. કાર અહીંયા પહોંચી ગઈ અને કારનો વેગ v2 થઈ ગયો. એટલે કાર કેવી ગતિ કરે, પ્રવેગી ગતિ કરે. કે વેગ v1 થી કેટલો થઈ ગયો, v2. t1 સમયનો વેગ v1 હતો, t2 સમયનો વેગ કેટલો થઈ ગયો, v2. સુરેખ પથ ઉપર ગતિ કરે છે અને કઈ અક્ષ ઉપર ગતિ કરે, ધન x અક્ષ ઉપર. માનો કે v2 ઇઝ ગ્રેટર ધેન v1 છે, એનો મતલબ કે વેગમાં શું થયો, વધારો. એનો મતલબ કે તમે લીવર દીધું છે તો એનો પ્રવેગ છે સરેરાશ પ્રવેગ. કારણ કે આપણે ખ્યાલ નથી કે વેગમાં વધારો નિયમિત થાય છે કે નથી થતો. તો સરેરાશ પ્રવેગ v બરાબર શું આવશે, v2 માઇનસ v1 ના છેદમાં શું આવશે, t2 માઇનસ t1. ઓકે, તો આ કેવું આવશે, ધન આવશે કે ઋણ? v2 ઇઝ ગ્રેટર ધેન v1 છે એટલે કેવું આવશે, આ પ્રવેગ કેવું આવશે, ધન આવશે. જે પણ આવશે કેવું આવશે, ધન આવશે. પ્રવેગ કેવો આવશે, ધન. ઓકે, એનો મતલબ કે પ્રવેગની દિશા પણ કેવી થાય, ધન x અક્ષ તરફ થાય. કારણ કે પ્રવેગ કેવો આવશે, ધન આવે છે. તો વેગની દિશા અને પ્રવેગની દિશા કેવી આવે, એક જ દિશામાં. તો જ્યારે વેગમાં શું થાય, વધારો થાય, અને તો વેગ અને પ્રવેગની દિશા કેવી હોય, એક જ દિશામાં. જ્યારે વેગમાં શું થાય, વધારો થાય, ત્યારે વેગ, જો વેગ પણ કેમાં છે, ધન x અક્ષમાં છે. પ્રવેગ પણ કેમાં આવ્યો, ધન આવ્યો. એનો મતલબ કે કઈ તરફ આવ્યો, ધન x અક્ષ તરફ. તો જ્યારે વેગમાં શું થાય, વધારો થાય, ત્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય છે. આમ પણ કહી શકો, સપોઝ કે કાર તમારી ઋણ x અક્ષ તરફ જતી હોય તો વેગ પણ ઋણ આવેત અને પ્રવેગ પણ કેવો આવે, ઋણ આવેત. વેગમાં વધારો થતો હોય તો. ખ્યાલ આવ્યો? એટલે કે જ્યારે વેગમાં શું થતો હોય, વધારો. વેગમાં વધારો એટલે v2 ઇઝ ગ્રેટર ધેન શું હોય, v1 હોય. એટલે v2 ઇઝ ગ્રેટર ધેન v1 હોય તો v2 માઇનસ v1 કરો તો કેવું આવશે, ધન. એટલે જ્યારે વેગમાં શું થાય, વધારો થાય, ત્યારે વેગ અને પ્રવેગ કેવી દિશામાં હોય છે, એક જ દિશામાં. ઓકે, આ સેમ છે. કાર છે એ ધન x અક્ષ દિશામાં જ જાય છે, ધ્યાન આપજો, સુરેખ પથ ઉપર ધન x અક્ષ. t1 સમયે એનો વેગ v1 છે. t2 સમયે કારનો વેગ છે એ v2 છે. ઓકે, અને
કારને બ્રેક મારવામાં આવે છે એટલે શરૂઆતમાં એનો વેગ કેવો હશે? વધારે હશે. પછી એનો અંતિમ વેગ છે કેવો હશે? ઓછો. એટલે કે V1 ઇઝ ગ્રેટર દેન શું છે? V2. એટલે કારને બ્રેક મારવામાં આવે છે. કાર જાય તો કઈ તરફ? ધન એક્સ અક્ષ તરફ જ જાય છે. પણ એનો પ્રવેગ મેળવો તમે તો પ્રવેગ સરેરાશ કેટલો થશે? એમ કે કારમાં વેગમાં ઘટાડો થયો એટલે કેવી ગતિ કરે કાર? પ્રવેગી ગતિ કરે. તો પ્રવેગ કેટલો આવશે? તો કે V2 માઇનસ V1 છેદમાં T2 માઇનસ T1. હવે V1 મોટો છે, V2 નાનો છે, એટલે પ્રવેગ કેવો આવશે તમારો? ઋણ આવશે. જે પણ એનું મૂલ્ય આવશે કેવું આવશે? ઋણ. એનો મતલબ કે પ્રવેગ ઋણ છે, એનો મતલબ પ્રવેગની દિશા કઈ તરફ થશે? ઋણ એક્સ અક્ષ તરફ થાય. ભલે કાર જાય છે ધન એક્સ અક્ષ તરફ, પણ પ્રવેગ કઈ તરફ આવ્યો? ઋણ એક્સ. કેમ કે બ્રેક મારવામાં આવે છે એટલે બળ પાછળ લાગે ને, એટલે પ્રવેગ પણ કેમ આવશે? પાછળ આવશે. જે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં જોશું કે પ્રવેગ કઈ દિશામાં હોય? બળની દિશામાં. બળ અહીંયા બ્રેક પાછળ લાગે છે એટલે પ્રવેગ પણ કઈ તરફ હશે? પાછળ તરફ. એટલે કે જ્યારે આમાં શું કોન્સેપ્ટ લખાય કે ભાઈ જ્યારે પદાર્થના વેગમાં શું થતો હોય? ઘટાડો થતો હોય ત્યારે વેગ અને પ્રવેગ કેવી દિશામાં હોય? તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. જો વેગ કઈ તરફ છે? ધન એક્સ અક્ષ તરફ છે. પ્રવેગ કઈ દિશામાં આવ્યો? ઋણ એક્સ અક્ષ તરફ. શા માટે? કેમ કે વેગમાં શું થાય છે? ઘટાડો થાય. તો જ્યારે પદાર્થના વેગમાં શું થતો હોય? ઘટાડો થતો હોય ત્યારે વેગ અને પ્રવેગ તમે જોઈ શકો કે કેવી દિશામાં આવે છે? વિરુદ્ધ દિશામાં. ઓકે, આ લખી લ્યો. કે આ જે કોન્સેપ્ટ છે, હવે જ્યારે આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરશું, સ્થાન વિરુદ્ધ સમય, નેક્સ્ટ પિરિયડમાં આપણે શું જોશું? સ્થાન વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમય, એના આલેખ ઉપરથી આપણે પ્રવેગની સંજ્ઞા ધન છે કે ઋણ છે એ ચેક કરવાના છે. તો ત્યારે એ કોન્સેપ્ટ આપણે કામ લાગશે. આ બે કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ પિરિયડમાં શું જોવાના? તો કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ ધન છે કે ઋણ છે ચેક કરવાના છે, અને ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પ્રવેગ ધન ઋણ ચેક કરવાના છે. તો એ આપણે નેક્સ્ટ પિરિયડમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.